તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાતમાં ચારો દિશા તરફ વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ધોધમાર અતિ ભયંકર પવનો સાથેના વરસાદો ગુજરાતમાં ત્રાહિમામ પુકારી રહ્યા છે। આટલું જ નહીં, લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને ગુજરાતના ખૂણે ખૂણે સૌરાષ્ટ્રથી માંડી મધ્ય ગુજરાતથી માંડી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત મિત્રો તમામ વિસ્તારોમાં વરસાદે ભૂક્કા બોલાવવાની શરૂઆત કરી દીધી છે। રસ્તાઓ નદીઓમાં બેટમાં ફેરવાતા જોવા મળ્યા છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 18 તારીખની રાત્રિ દરમિયાન 5 ઇંચથી લઈને 7 ઇંચના વરસાદો ગુજરાત રાજ્યમાં તબાહી મચાવી ચૂક્યા છે, જેના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાની છે। અને હજુ પણ 18 તારીખ બપોર પછીથી લઈને 19 તારીખની બપોર પછી સુધી હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદનું। ત્યારે આજના વિડીયોમાં કમ્પ્લીટ બધી જ માહિતી હું તમને આપવાનો છું। સાથે છેલ્લા 12 થી 24 કલાકમાં જે વરસાદો પડ્યા છે, જેમાં 17 તારીખની અંદર રાત્રિ દરમિયાન અને 18 તારીખના બપોર સુધી જે વરસાદો પડ્યા છે, એના લાઈવ ફોટા અને વિડીયો અમારી પાસે આવી ચૂક્યા છે। હું તમને લાઈવ દેખાડવાનો છું કે કઈ કઈ જગ્યાએ કેવો પવન ફૂંકાયો છે, કઈ કઈ જગ્યાએ કેવા વરસાદો પડ્યા છે। અને એટલું જ નહીં, સાથે હવે આવનારા સમયમાં હજુ આનાથી પણ ભયંકર વરસાદ પડવાની આગાહી છે, જેમાં 18 તારીખ અને ગુરુવારનો જે બપોર પછીનો સમયગાળો છે, તો બપોર પછીથી લઈને 19 તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, બધી જ માહિતી ગુજરાતી સરળ ભાષામાં આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી સમજવાના છીએ। સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસું ક્યાં પહોંચ્યું, ગુજરાત નજીક પહોંચ્યું છે કે નહીં, ચોમાસાએ કોઈ ગતિ દર્શાવી છે કે નહીં, અથવા અત્યારે હાલ આજે વરસાદ અત્યારે પડી રહ્યો છે ગુજરાતમાં, આ વરસાદ શાના કારણે પડી રહ્યો છે, કઈ સિસ્ટમ ગુજરાત નજીક આવી છે, બધી વાત સમજીશું। અને મોટી વાત એ છે કે મિત્રો, વરસાદની અંદર જે માહિતી હું તમને આપવાનો છું એ કોઈ ગામના નામ સાથે આપીશ, જેથી તમને તમારા ગામ સાથેની માહિતી મળી જવાની છે। તો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોમાં આગળ વધીએ એ પહેલા હું તમને 3 વસ્તુ ક્લિયર કરવા માંગુ છું। પહેલા નંબર ઉપર ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જે કે પણ કામની સમાચાર અને માહિતી આવશે સૌથી પહેલા તમને આ ચેનલ ઉપર મળી જશે। બીજા નંબરે, જો તમે આ વિડીયોને હાઈપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં હાઈપનું બટન છે, અત્યારે જ દબાવી દેજો। અને ત્રીજા નંબરે, વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવીએ છીએ મિત્રો, એ બધી જ વેધર મોડલો, હવામાન વિભાગની આગાહી અને જે નકશાઓ સામે આવી રહ્યા છે એને આધારે છે, તેની પુષ્ટિ અમે કરતા નથી। તો હવે સીધી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। એની અંદર સૌથી પહેલા હું તમને બધા ફોટા અને વિડીયો લાઈવ દેખાડી દઉં। પહેલો મિત્રો, આ વિડીયો સામે આવી રહ્યો છે અમરેલી જિલ્લાના બગસરાના પીઠડિયા ખાતેથી। અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ધોધમાર વરસાદો, જ્યાં મિત્રો જોઈ લો 18 તારીખ 6ઠા મહિનાની 18 તારીખ એટલે કે 18 જૂન 2026ની બપોર સુધીમાં વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાની અંદર। બગસરાનો લાઈવ વિડીયો જોઈ રહ્યા છો તમે, જોઈ લો અતિ ભયંકર વરસાદ। અને માત્ર બગસરા જ નહીં, આ બીજો વિડીયો જોઈ લો તો સાબરકાંઠાના હાંસલપુરની અંદર, તો સાબરકાંઠાની અંદર મિત્રો જે બપોર પછીથી લઈને રાત્રિ દરમિયાન જે વાદળ રહ્યા, તેને લઈને 17 તારીખની મોડી રાત્રિ દરમિયાન અને 18 તારીખની સવાર સુધી મિત્રો જે ભારે વરસાદો પડ્યા તેના લાઈવ વિડીયો મિત્રો આવી રહ્યા છે, જોઈ લો સાબરકાંઠાની અંદર। એની પછી જોઈ લો અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદ 17 તારીખની રાત્રિ દરમિયાન અને 18 તારીખની સવાર સુધી ધોધમાર વરસાદ રહ્યા। લાઈવ ફોટા તમે જોઈ રહ્યા છો, અરવલ્લી જિલ્લા ખાતે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, જોઈ લો હજુ પણ મિત્રો આપણી પાસે ફોટા આવી રહ્યા છે, આ ફોટો અને આ વિડીયો છે વરસાદ જામખંભાળિયાનું સગારિયા 18 તારીખ એટલે કે મિત્રો 18 તારીખની બપોર પછી સુધી મિત્રો જે છે તે ભારે વરસાદ જે રહ્યા છે, લાઈવ તમે ફોટા જોઈ રહ્યા છો। એની પછી મિત્રો જોઈ લો તો મિત્રો ચોટીલા તાલુકાના રાજપરા ગામે અતિ ભયંકર ધોધમાર વરસાદ તમે લાઈવ જોઈ રહ્યા છો। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે 18 તારીખે વહેલી સવારે 10 વાગ્યા આસપાસના મિત્રો લાઈવ વિડીયો આવી રહ્યા છે, જેમાં જોઈ લો તો ધોધમાર વરસાદો ગુજરાત રાજ્ય પર હવે તૂટી પડ્યા છે। એટલું જ નહીં, એની પછીનો પણ આ ફોટો જોવો તો આ તો હચ મચાવી દેનારો વિડીયો છે, જેમાં રાજકોટની અંદર મિત્રો ગોંડલનું જે માર્કેટ યાર્ડ છે, તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર મેઘરાજાએ મેઘમહેર બોલાવી દીધી અને ચારો દિશા તરફ મિત્રો જુઓ તો અતિ ભયંકર પવનો સાથેના ભારે લેવલના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં ખાબક્યા છે। અને આ વિડીયો છે 18 તારીખની અંદર સવારનો। 18 તારીખે સવારે ગુજરાત રાજ્યમાં અચાનક ગોંડલની અંદર આભ ફાટ્યું, એપીએમસી માર્કેટ યાર્ડ ધોવાઈ ગયું। એટલું જ નહીં, જોઈ લો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પણ વરસાદ ચાલુ 17 તારીખની રાત્રિનો જે છે તે મિત્રો આ વિડીયો સામે આવ્યો છે। એની સિવાય જોઈ લો વાવથરા જિલ્લામાં તો જે છે તે મેઘરાજાએ તાંડવ મચાવી દીધું છે। વાવથરાની અંદર
અંદર 17 તારીખની રાત્રિથી લઈને 18 તારીખની સવાર સુધી તોફાન સાથે રીતસરનો મેઘ તાંડવ જોવા મળ્યું છે અને ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાથી જ્યાં જુઓ ત્યાં મિત્રો રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને આની સિવાય મિત્રો જોઈ લો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર મિત્રો જે તમને દેખાડ્યું એ રીતના વરસાદો શરૂ છે અને હજુ મિત્રો જુઓ તો આજે વરસાદ પડ્યા છે તેના આંકડા સામે આવ્યા છે કે કઈ કઈ જગ્યાએ કેટલા ઇંચ વરસાદ પડ્યો એની પહેલા જુઓ તો 17 તારીખની રાત્રિ દરમિયાન જે છે તે મિત્રો એક મોટી સિસ્ટમ આવી ગુજરાત રાજ્ય ઉપર। આ સિસ્ટમ ક્યાંથી આવી તો પાકિસ્તાનથી લઈને મિત્રો રાજસ્થાનનો જે ઉપરનો વિસ્તાર છે આ ભાગેથી મિત્રો સિસ્ટમ નીચે તરફ આગળ વધી। આ સિસ્ટમ મિત્રો ચોમાસાની નથી, આ સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે। એને કારણે મિત્રો જોવો તો ગુજરાતના મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત ઉપર એક અતિ ભયંકર સિસ્ટમ આવી, જેને કારણે ગુજરાતમાં જોવો તો 7 ઇંચ સુધીના વરસાદોની આગાહી કરવામાં આવી હતી। તેની વચ્ચે જોવો તો ગુજરાતમાં 6 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। હવે કઈ કઈ જિલ્લામાં કેટલા વરસાદ પડ્યા છે વિસ્તારથી સમજીએ તો જોઈ લો। મહીસાગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, જેમાં ખાસ બાલાસિનોર તાલુકામાં 6 ઇંચનો ઓલમોસ્ટ વરસાદ જે છે તે ફૂંકાયો છે। અરવલ્લીના ભિલોડામાં પણ જોવો તો 3 ઇંચ વરસાદ છે। મહેસાણાના વિસ્તારોની અંદર પણ જોવો તો અહીંયા 3.5 ઇંચ વરસાદ, અરવલ્લીના ધનસુરામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડાના ગલતેશ્વરની અંદર 2.25 ઇંચ વરસાદ પડ્યો છે। એની સિવાય જો તો ખેડાના કપડવંજની અંદર 2.25 ઇંચ, એટલે ખેડાની અંદર ટોટલ ગણતરી મારીએ તો 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પંચમહાલમાં ગણતરી મારીએ તો ટોટલ 5 ઇંચથી વધારે વરસાદ છે, કારણ કે પંચમહાલના જાંબુઘોડા, ઘોઘંબા અને ગોધરાની અંદર જે છે તે 2-2 ઇંચના વરસાદો પડ્યા છે। છોટા ઉદેપુરની અંદર કડવાલમાં 2 ઇંચ વરસાદ છે। અરવલ્લીની અંદર ટોટલ મારીએ તો 4 ઇંચથી વધારે વરસાદ, જેમાં સાથંબા, બયાડ અને મોડાસા ટોટલ અરવલ્લી જિલ્લામાં બધા તાલુકાઓમાં વરસાદ પડ્યા છે 1 ઇંચ। આની સિવાય ઘણા બધા વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે 1 ઇંચથી ઓછા વરસાદ છે, એટલે કે 1.5 ઇંચથી 1 ઇંચના ક્યાં વરસાદ પડ્યા તો જોવો 1.5 ઇંચથી લઈને 1 ઇંચના વરસાદના લિસ્ટમાં નડિયાદ, પાલનપુર, મહુવા, ખેરાળુ, ઉમરેઠ, લુણાવાડા, થાસરા, તેની સાથે ફાગવેલ, દેવગઢ બારિયા જે મિત્રો દાહોદમાં આવેલું છે, મહીસાગરનું વીરપુર, અરવલ્લીનું શામળાજી, મહીસાગરનું ગોધરા, પંચમહાલનું શેહારા, મહેસાણાનું વિજાપુર અને આની સિવાય પણ જોવો તો 50થી વધારે તાલુકાઓની અંદર વરસાદ પડ્યા છે, જેમાં 1.5 ઇંચથી વધારે વરસાદ ગુજરાતમાં છેલ્લી 24 કલાકની અંદર રીતસરની મેઘમહેર જોવા મળી, જેમાં સૌથી વધારે વરસાદ જે છે તે મિત્રો જોઈએ તો 5.5 ઇંચથી લઈને 6 ઇંચનો પડ્યો બાલાસિનોરની અંદર। ટોટલ 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, ગુજરાતના 14 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। આની સિવાય પણ મિત્રો જે કંઈ પણ માહિતી આવી રહી છે મારે તમને આપવાની છે, કારણ કે આ સિસ્ટમે અચાનક હંગામો મચાવી દીધો છે અને એના વિડીયો આપણે લાઈવ જોઈએ। આ સેટેલાઇટ પિક્ચર પણ દેખાડી દઉં તો જોઈ લો, ગુજરાત રાજ્ય આ સેટેલાઇટ પિક્ચરમાં અહીંયા આવેલું છે અને બંગાળની ખાડીથી જોશો તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની અસર ગુજરાત સુધી દેખાઈ રહી છે અને ઉપર પશ્ચિમી વિક્ષોભ જે જોવા મળ્યો તેને કારણે પણ ગુજરાતમાં અચાનક આ સિસ્ટમ તૂટી પડી છે। તો આ સિસ્ટમને કારણે એવું નથી કે મિત્રો ખતરો ટળી ગયો હોય, કારણ કે જોઈ લો હવામાન વિભાગે હજુ પણ અડધા ગુજરાતમાં યલો એલર્ટ સિગ્નલ આપી દીધું છે। તો ગુજરાતમાં હજુ 18 તારીખની રાત્રિ સુધી અને 19 તારીખ દરમિયાન ભૂક્કા બોલાવનારા વરસાદો હજુ આગળ પડવાના છે। એના ફોટા અને વિડીયો મારી પાસે આવી ગયા છે, જે હું તમને આ વિડીયોની અંદર લાઈવ દેખાડવાનો છું। તો મિત્રો કયા કયા ભાગોમાં વરસાદ આગામી કલાકોમાં પડવાનો છે 18 તારીખ બપોર પછીથી સાંજ સુધી, અને ત્યાર પછી આખી 19 તારીખ દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડવાનો છે એ સમજીએ। એની પહેલા ચોમાસાને લઈને તમને માહિતી આપી દઈએ તો જોઈ લો, ચોમાસાનો લાઈવ નકશો સામે આવ્યો છે। ચોમાસું એક કદમ પણ આગળ વધ્યું નથી। જી હા દર્શક મિત્રો, જોઈ લો, જ્યાં 8 તારીખે હતું ચોમાસું ત્યાં જ 17 તારીખે પણ જોવા મળ્યું, એટલે છેલ્લા 10 દિવસ ચોમાસું એક જ જગ્યાએ રોકાયેલું બેસું છે। મુંબઈથી આ ચોમાસું 150 કિલોમીટર દૂર છે અને મુંબઈ આ ચોમાસું 20 તારીખ સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે। જો ચોમાસું 20 તારીખે મહારાષ્ટ્ર મુંબઈના ભાગો સુધી પહોંચશે તો ગુજરાતમાં 21 થી 22 તારીખની વચ્ચે જે છે તે દક્ષિણીય ભાગોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ આજુબાજુ વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ બની રહી છે। તો આ જે શક્યતાઓ છે તેની અંદર ચોમાસું જે છે 21 તારીખ 22 તારીખે આવવાનું છે, તો એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં વરસાદ સીધો 21-22 પડશે, કારણ કે હું તમને લાઈવ વેધર મોડેલ અનુસાર માહિતી દેખાડું તો જોઈ લો, આ 18 તારીખની ગુજરાતની લાઈવ માહિતી છે અને 18 તારીખે તમે લાઈવ જોઈ લો, આખા ગુજરાત ઉપર વરસાદ જોવા મળી રહ્યો છે 18 તારીખ દરમિયાન। 19 તારીખનો નકશો જુઓ, 19 તારીખે 18 તારીખ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી 20 તારીખનો નકશો જુઓ તો 20 તારીખે પણ આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અહીંયા જોઈ લો તો વરસાદ
પડતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી જુઓ તો 21 તારીખે તો પાક્કો મિત્રો જે છે તે દક્ષિણ ગુજરાતમાં રાઉન્ડ જોવા મળી રહ્યો છે. 22 તારીખે પણ વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. 23 તારીખે પણ સારો વરસાદ છે. એનો મતલબ કે હવે 18 તારીખથી લઈને 22 તારીખ સુધી ગુજરાતમાં જ્યાં સુધી ચોમાસું નથી આવતું તો 18 થી 22 તારીખ સિસ્ટમો જે બંગાળની ખાડીમાં બની રહેશે, ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ગુજરાત ઉપર આવી રહ્યું છે તેને કારણે છૂટાછવાયા વરસાદ શરૂ રહેશે. તો જેવી રીતના 17 અને 18 તારીખે આ વરસાદ પડ્યા છે એવા જ વરસાદો હવે 22 તારીખ સુધી શરૂ રહેશે અને 22 તારીખે ચોમાસું વિધિગત રીતે ચોમાસું ગુજરાતમાં આવી જશે. ત્યાર પછી આનાથી પણ ભયંકર લેવલના વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક પડવાની શરૂઆત થઈ જશે. તો આ રીતની આખી માહિતી છે. આશા રાખું છું કે તમને સમજાઈ ગઈ હશે. હવે વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે કોઈ ગામના નામ સાથે હું તમને વરસાદની ડિટેલ આપવાનો છું, બધા જ ગામની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે. તો ચાલો હવે એ વસ્તુ સમજી લઈએ. તો 18 તારીખની મોડી રાત્રિથી લઈને આખો દિવસ 18 તારીખનો સાંજ સુધી અને 19 તારીખની બપોર સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડવાનો છે એક જિલ્લાના નામ સાથે હવે સમજવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા દક્ષિણીય ગુજરાતના પટ્ટાની અંદર જ આપણે માહિતી સમજીએ. તો દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની સંભાવના છે, જેમાં જોશો તો રાતની અંદર 10 વાગ્યા સુધી સુરત, વ્યારા, નવસારી, વલસાડ, ડાંગના વિસ્તારોથી લઈને જુઓ તો ભરૂચ, ડેડિયાપાડા સહિતના જે તાપી નર્મદાના વિસ્તારો છે અને નીચે ડાંગ સુધી, તો આ જેટલો પણ આખો પટ્ટો છે આ બધા જ વિસ્તારોમાં ધોધમાર કડાકા ભડાકા સાથેના વરસાદો પડવાના ગતિવિધિઓ દેખાઈ રહી છે. અને ઉપર જોશો તો વડોદરાથી લઈને છેક બોડેલી અને જે અંકલેશ્વર, રાજપીપળાના વિસ્તારો છે, તાપી નર્મદાના આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજાની મેઘધબધબાટી બોલતી જોવા મળી રહેશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લાને છોડી દઈએ તો બીજા બધા જ જિલ્લામાં જે છે તે ભયંકર વરસાદો દેખાઈ રહ્યા છે, જેમાં અમદાવાદથી લઈને વિરમગામથી લઈને ગાંધીનગર, કલોલથી લઈને નડિયાદ, ડાકોર, મહીધા, ખંભાતથી લઈને આણંદ, ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ આ બધા જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મેઘ મહેર થતી જોવા મળવાની છે. અને આગામી કલાકોમાં મેઘરાજાનું તાંડવ જે છે તે મિત્રો રીતસરનું થતું તમને આ વિસ્તારોમાં જોવા મળવાનું છે. આની સિવાય ઉત્તરીય ગુજરાતના પંથકોની પણ હવે આપણે વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા એવા પંથકો છે કે જ્યાં રેડા ઝાપટા છૂટાછવાયા ભારે વરસાદો જોવા મળી રહ્યા છે, કારણ કે સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાતથી જ આવી હતી. તો જોઈ લો ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદની સંભાવના, જેમાં મહેસાણા જિલ્લાની આસપાસના તમામ વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડી શકે. મણિયારીથી લઈને કુકરવાડા, માણસા, પ્રાંતિજ, બાયડ, હિંમતનગરથી લઈને પાટણ, ઊંઝાના વિસ્તારોથી લઈને રાધનપુર, સાંતલપુરના વિસ્તારોથી લઈને આ બાજુ આવીએ તો ઈડર, ભિલોડા, સતલાંસા, ખેડબ્રહ્માથી લઈને ઉપર જુઓ તો અંબાજી, આબુ, બનાસકાંઠા, આ બાજુ જુઓ તો દિયોદરથી લઈને છેક વાવથરા, ધાનેરા અને સુઈગામ સહિતનો જે પટ્ટો છે તો ઉત્તર ગુજરાતના આ બધા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ છે અને હજુ પણ 18 તારીખ બપોર પછીથી મોડી રાત અને 19 તારીખની સાંજ સુધી આ બધા જ વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું આપણને જોવા મળી રહ્યું છે. એની સાથે કચ્છની પણ થોડી ઘણી માહિતી મારે તમને આપવી છે. તો કચ્છમાં 18 તારીખે કોઈ વરસાદની એવી મોટી સંભાવના નથી, પરંતુ 19 તારીખની સવારે કચ્છની અંદર દરિયાઈ કાંઠાના જે જિલ્લા છે, જેમાં રાપર, અડેસર, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, નલિયા આવેલું છે, તો આ દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં આગળ મિત્રો છૂટા છવાયા રેડા ઝાપટા જે છે તે 19 તારીખની સવારે પડતા તમને જોવા મળી શકે કચ્છની અંદર. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો મુખ્ય જે વરસાદ આવવાનો છે એ સૌરાષ્ટ્રમાં જ આવવાનો છે. સૌરાષ્ટ્રના એક જિલ્લાને છોડી દઈએ તો બીજા બધા જિલ્લાઓમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. એમાં પણ જોશો તો સૌરાષ્ટ્રના જે ભાવનગર સાઈડનો જે આ પટ્ટો છે ત્યાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો ભાવનગર, બોટાદ, અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદ એકદમ મિત્રો કડાકાભેર પડવાનો છે, જેમાં સૌથી પહેલા એક જિલ્લાનું નામ લેવાનું છે. પહેલા ભાવનગરથી ચર્ચા શરૂ કરીએ તો જોઈ લો ભાવનગરની અંદર જે ઉપરના વિસ્તારો છે કે જ્યાં પાલીતાણા આવેલું છે, એની ઉપર વલભીપુર આવેલું છે, આ બાજુ ગારિયાધાર આવેલું છે, આ વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વીજળી સાથેના તોફાની વરસાદો પડવાના છે. અને નીચે જે અલંગ, મહુવા, જેસર, બગદાણા આવેલું છે તેની સાથે જે આપણું બુધેલ આવેલું છે, આ બધા સેન્ટરોમાં મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે. ઉપર જુઓ તો બોટાદ જિલ્લામાં તો કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે, જેમાં મીંગળપુરથી લઈને ધોળેરાથી લઈને રાણપુર, ધંધુકા, બરવાડા, બોટાદ, સાળીંગપુર, ગીર ગઢડાથી લઈને મિત્રો ગઢડાથી લઈને આ બાજુ માંડવા જિલ્લો, આ બધા જ માંડવા તાલુકો, તો બોટાદ જિલ્લાના આ બધા તાલુકા ઉપર મોટું સંકટ વિતરોળાઈ રહ્યું છે. અને આ બધા ભાગોમાં તૈયારી રાખજો, કારણ કે તૈયાર થઈ જજો. વરસાદી સિસ્ટમ જે છે તે કડાકા ભડાકા સાથે તોફાન સાથે ત્રાટકવાની છે. એની સાથે ઉપર જોઈ લો
તો સુરેન્દ્રનગરની ઉપરના જે સેન્ટરો છે ત્યાંથી લઈને મોરબી સુધીનો પટ્ટો જોઈ લઈએ તો સાયલાથી લઈને અહીંયા સુરેન્દ્રનગર, લખતર, ધાંગધ્રા, હળવદ, ચોટીલા, વાંકાનેર, ટંકારા, મોરબી, માલિયા અને જે આસપાસના મિત્રો કુડા સહિતના જે વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદો શરૂ થવાના છે ગણતરીની કલાકોમાં. રાજકોટ જિલ્લામાં પણ જોઈ લો તો રાજકોટની આસપાસ પણ મિત્રો તમામ વિસ્તારો, ગોંડલથી લઈને પીપળિયાના વિસ્તારોથી લઈને સરદાર, લોધિકા, મોટા દડવા, ગોંડલ, જામકંડોળાથી લઈને જેતપુર, આ બધા જ મિત્રો જે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ સહિતના છે વરસાદ ભૂકા બોલાવાનો છે. જુનાગઢની અંદર વાત કરીએ તો જુનાગઢની અંદર પણ જોઈ લો તો કેશોદથી લઈને વિસાવદર, માણાવદર, મુલિયાસા અને આસપાસના જે સાસણ ગીરના જંગલો છે ત્યાં પણ વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મિત્રો જે અહીંયા તુલસીશ્યામ લાગુના જે વિસ્તારો છે, વેરાવળ છે, કોડીનાર છે, ત્યાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. અમરેલી જિલ્લામાં છેલ્લે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જે ઉપરના ભાગો છે કે જ્યાં બાબરા, લાઠી, બગસરા, ધારી આવેલું છે ત્યાં ધોધમાર વરસાદ અને નીચે રાજુલા, લીલિયા અને સાવરકુંડલા સહિતના ભાગોમાં પણ છૂટા છવાયા રેડા ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. દરિયાકાંઠે વાત કરીએ તો આ બાજુ જામનગર અને પોરબંદરમાં ઝાપટા પડી શકે. દ્વારકામાં કોઈ મોટા વરસાદની આજે સંભાવના નથી. તો આશા રાખું છું કે બધી જ માહિતી તમને સમજાઈ ગઈ હશે. બાકી તમારો જિલ્લો કયો છે, તમારું ગામ કયું છે, તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ શરૂ છે કે પછી નથી, એ બધી માહિતી જરૂરથી તમે કોમેન્ટમાં લખી દેજો. આ વિડીયોની અંદર આપણે બધી જ માહિતી મેળવી છે. આશા રાખીએ કે તમને સમજાઈ ગઈ હશે. અને ફરીથી છેલ્લે યાદ અપાવવા માંગીશ ડિસ્ક્લેમર કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે આપણી પાસે નકશા, વેધર મોડલ અને જે માહિતી આવી રહી છે એને આધારે છે અને આ બધી સૂત્રો અનુસાર માહિતી છે જેની પુષ્ટિ અમે કરતા નથી. આ વાતની ખાસ જાણકારી લેવી અને એની રિસ્પોન્સિબિલિટી પણ અમે લેતા નથી. વિડીયોના અંતમાં વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.